સીતારામ બધાઈને। આજથી વેકેશન પડી ગયું, ગરમી બહુ છે, રજા આવે, પરમ શાંતિ, અને નિરાતે ઉઠી અને કપડાં મશીનમાં નાખ્યા ને બધા ધોવાના ભેગા કર્યા છે અઠવાડિયાના। હવે ધોવા બેહીશી, પહેલાં વિડીયો બનાવી લઉં। આ જશોદાબેન કહેતા હતા કે બહુ વિચારાય નહીં, એસી લઈ લ્યો બેન। હવે છે ને કાલે સોલારવાળાને પૂછ્યું, પેલા સોલાર નખાવવું છે, એટલે ખોટું લાઇટના બિલ પછી બહુ વધી જાય। મશીન, વોશિંગ મશીન, ફ્રીજ ચાલુ હોય, પાણીની મોટર ચાલુ હોય, એટલા પંખા ઉનાળામાં ચાલુ હોય, પ્લસ પછી એસી બે ઘરની અંદર નખાવીએ તો એક રૂમમાં એસી નખાવીએ તો પ્રશ્ન થાય, એટલે નાખવું તો બે જ પડશે। તો પેલા સોલારનું પૂછ્યું, કાલે આવશે એ ભાઈ સોલારવાળા, તો વાતચીત કરી લઈએ સોલારમાં શું છે શું નહીં। પછી લખુડાની એસી નખાવવું છે, તો પેલા બે વિચારતા હતા કે પેલા બે એના ઘરમાં સોલાર નખાઈ જાય ને પછી જ એસી નખાવવું છે। અને સાચી વાત છે કે બધા વિશે વિચાર કરીએ ને તો જીવન જીવવું કેમ, બધા નાની નાની બાબતની અંદર આમ થાય ને તો પછી જીવવું કેમ। અને એના ઉપરથી કે ન રાખ કદી કોઈ પાસે આસ, પછી કરી શકે કોણ નિરાશ। ન રાખ કોઈ પાસે કઈ આસ, પછી કરી શકે કોણ નિરાશ। જીવનની અંદર જે છે ને, આપણે જ્યારે જ્યારે નિષ્ફળતાઓ અને નિરાશાઓ મળે છે ને, એનું સૌથી મોટું કારણ છે ને આપણી આશાઓ છે, અપેક્ષાઓ બીજા પાસે રાખેલી, કે ફલાણું મને આમ કરી દેશે, ઢીકડું મારું હગું છે, વા મારી ઓળખાણ છે, ઓલું મને આમ કરી દેશે, એટલે બીજા પાસે આપણે આશા રાખીએ એટલે આપણને નિરાશા મળે। એક પક્ષી, કેવું પક્ષીનું નામ, એ આપણે સરસ વાર્તા આવતી ભણવાની અંદર, કે એ પોતે જે છે ને બચ્ચા મૂક્યા હતા ખેતરની અંદર, પછી પાક તૈયાર થઈ ગયો અને એના બચ્ચા જે છે એ ધીમે ધીમે મોટા થતા હતા। હવે માલિક જે છે ને ખેતરમાં એના પરિવારને વાત કરતો હતો કે કાલે છે ને બધા સગા સંબંધીઓને બોલાવી અને આપણે આનો વાઢ કરી નાખીએ। એટલે પેલી પક્ષી એના બચ્ચાને લઈને ઉડ્યું નહીં। બીજો દિવસ થયો, કોઈ આવ્યું નહીં, એટલે પાછો ઓલો કહે કે હવે આપણે છે ને આપણા ભાઈબંધ મિત્રોને બોલાવીએ, એ તો ના નહીં જ પાડે, કાલ આવશે તો આપણે કાપ કરી નાખીએ। છતાંય પક્ષી એના બચ્ચાને લઈને ઉડી ન ગયું, કોઈ આવ્યું નહીં। ત્રીજો દિવસ થયો તો કોઈ આવ્યું નહીં, પાક એમનેમ પડ્યો ઊભો છે। સાંજે બધાએ નક્કી કર્યું, ખેતરની અંદર બેઠા હતા પોતાના ઘરની અંદર, અને પરિવારજનોએ, ખેડૂત જે માલિક હતો એણે નક્કી કર્યું કે હવે તો જે છે ને આજે કુટુંબીજનો આવે કે ન આવે, સગા સંબંધીઓ આવે કે ન આવે, આપણે બધાય ઘરના મળી અને સવારથી મંડી પડવું છે, અને આ કાપણી જે છે ને એ 2 દિવસની અંદર પૂરી કરી જ નાખવી છે। હવે આપણે કોઈ ઉપર ભરોસો રાખવો કે આશા રાખવી નથી। તરત જ તે દિવસે સવારે પક્ષી જે છે એના બચ્ચાને લઈ અને આકાશ માર્ગે ઉડી ગયું। આ ઉપરથી આપણને બોધ મળે કે બીજા ઉપર આશા રાખીએ એ કામ કોઈ દિવસ પાર પડે નહીં। પાર કી આસ સદા નિરાશ, આપણને નિરાશા સિવાય કાંઈ એટલે કાંઈ પ્રાપ્ત થાય નહીં। આપણે વધારે પડતા નિષ્ફળ બનીએ છીએ એનું કારણ શું છે કે બીજા ઉપર ડિપેન્ડેન્ટ છીએ। સ્ત્રીઓને વધારે પીસાવું કેમ પડે છે, તો કે નાની હોય ને ત્યારે માતા પિતા ઉપર ડિપેન્ડ હોય, પછી સાસરે આવે કે એના પતિ ઉપર ડિપેન્ડ હોય, પછી વૃદ્ધાવસ્થામાં એના દીકરા તોડતા હોય। અત્યારે સૌથી વધારે વૃદ્ધાશ્રમની અંદર તમે જુઓ કે માતા પિતા છે। હવેનું કલ્ચર એવું છે કે જો તમે વિદેશની અંદર, ઇઝરાયલની અંદર જુઓ, શું કામ એ લોકો 2-2 લાખ રૂપિયા દેવા અત્યારે તૈયાર છે પગાર, કારણ કે એના માતા પિતાએ જે છે ને ખુદે સંપત્તિ એટલી એકઠી કરેલી છે, એને પોસાય। હવે આપણે તે પોસાય, આપણા જે અહીં મા બાપને પાણીનો ગ્લાસ દેતા ના હોય, અત્યારે એ લોકો જે છે એ ઇઝરાયલની અંદર વૃદ્ધોની સેવા કરવા, શું કામ, તો કે અહીંયા પૈસા મળે છે। એટલે બીજા ઉપર આશા રાખી અને જીવીએ એનાથી બેટર છે કે આપણે આપણું ભવિષ્ય ખુદ બનાવી લઈએ। ઠીક છે કે સેવા તો નસીબની અંદર હોય તો જ તમને મળે, બીજાની અન્યથા મળે નહીં। એ બાબતમાં મારા બા નસીબદાર હતા, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને કોઈની સેવા કરવા આપણે જરૂર જ ન પડે કોઈની સેવા કરાવવાની। બાકી તો ધાયરું ધણીનું થાય, આપણું કંઈ હાલે નહીં। પણ 100 વાતની એક આ વાત કે પારકી આશા જ હંમેશાને માટે નિરાશ કરે, એટલે બહુ બીજા પાસે આશા રાખવી નહીં। આજે લખુનું ઘર કમ્પ્લીટ બની ગયું છે, તો મને કહે છે કે મેં વિડીયો બનાવ્યો થોડોક, તો થોડોક વિડીયો તમે બનાવીને મોકલજો।
તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. જો અમારા મામીએ મોકલ્યા લાડવા, પછી એને કીધું કે ગરમ કરીને ખાજો એટલે ફૂલ મજા આવશે. શું કેવું આવશે? હું તો વગર ગરમ ખાઉં. હે? મારે તો ઠંડાઈ આવે. કેમ લાડવા કેમ છે? લાડવા જોરદાર. ઘટે કઈ ઘટે નહીં હો, એવા લાડવા છે. અમારે કાકરેજનું ઘી છે. કાકરેજનું ઘી. ને અમારા જોશના મેડમમાંથી લઈ આવ્યા. સ્પેશિયલ ફૂલ હા, વીરાવાળા વાળા ફૂલ છે, હા. એને બનાવ્યા. મારા નામે લીધું હતું આગલા વિડીયોમાં. હા, બીજા આપી રુદ્ર હારું ને આશા હારું. હજી આમાં પડ્યા છે લાડવા. કેટલી ભરીને મોકલ્યા હતા. કેટલી ભરીને મોકલ્યા હતા. 2 કિલો જેટલા કા. હા, 2 કિલોના લાડવા આવ્યા હતા. અને જો મકાનનું અમારે થઈ ગયું કામ કમ્પ્લીટ. લેતો હશે બારીયું ને લેતો આ દેખાડતા નહીં એટલે ભલે ગુલાબી કલર માર્યો. કલર બલર ને બધું કમ્પ્લીટ થઈ ગયું. લાઈટ તો કરે, એમાં કઈ દેખાતું જ ને બાજુ બાજુ. બારીઓ તમારે સ્પેશિયલ જો મચ્છરની નાખી. મચ્છર હા, લાગે. લાઈટ કર, તમારે લાઈટ બે. લાઈટ કર. હવે લીલા લેસ અને જોશનાબેન ની મેસ છે. નારો કલર માર્યો. એકમાં બીજો હે. આ તો કયો હોય ખબર નહીં. આના પ્રમાણમાં દૂધિયા છે પણ અમારા પ્રમાણમાં ધોરો હાથે. દૂધિયા છે, તને ખબર ન પડે? દૂધિયા તને ન ખબર પડે? ખબર બધી પડે. દેખાતું ને આંખને બટન છે. લાવ પાણી ઓલ લાવ મારો આ લાડુ. ગુલાબી કલર પછી આ હે ને એ બારી છે, એ ખબર હોય માણા ને બારી બારી. નહીં. આ બારી અલગ અલગ છે. આ બે આવે આપણે 3 છે. જો એ તો મચ્છરની છે. આપણે તો હોય જ ને. અલગ મચ્છરની આની હે ને મચ્છર વાળું થઈને અલગ રહી ગઈ. એક બેયમાં છે. બે બાજુ લાદી જો અત્યારે હરખી કરે. બધું રેડી થઈ ગયું. ને ગરમી ભૂકા કાઢે હમણાં તો. હા, ખાવાનું ભાવતું નથી. ભૂખ લાગે પણ ખાવાનું ભાવતું નથી. ઘેર રહેવું ગમતું નથી ને બહાર જવું પોહાતું નથી. રુદ્રને ખાઈ અસર કરતા જ નથી. આ છે અમારું ઘર. એ ટાયર રમે. રુદ્ર, એ રુદ્ર, રિક્ષા થી તો કામ કરો તો ત્યાં હેઠા રમો ને. હા, ટાયર રમે. જ્યાં ગાડી આવી ગઈ આથી. ખબર હોય. અત્યારે માણસો બધા હોશિયાર જોયો. આ છે અમારી સ્કૂલ અમારું લોકેશન. લોકેશન. બધાને એવું મારામાં કમેન્ટ નહીં થતી ને તો મેં વાંચી હતી કે આશાબેન તમે ક્યાં રહ્યો. ઘરમાં બીજે ક્યાં રહીએ? રહીએ અમે ઘરમાં તો કઈ સાઈડ રહીએ ને ઈ કહી દઈએ. અમે રહીએ સાંદીપરની સાઈડ રહીએ. જો આ લોકેશન. ઓલે એક બેન છે ને આપણે આ સીતારામ સ્કૂલ માથે છે, જોવે સેન્ટ આફ્રિકાના હે ને એક બેન છે એ જોવે આપણા વિડીયા. કાલે મારાય મને જોવે તારાય જોવે. કાલે રિક્ષામાં ભેગા થયા. કમેન્ટુય હતી. ભેગા રિક્ષામાં ભેગા થયા ને તો મને કહેતા તમારા વિડીયામાં જોઈએ કે બહુ મસ્ત બનાવો હોય. ઘણાય જોવે. બરાબર, બહુ મસ્ત બનાવો હોય કે તમે વિડીયો. થેન્ક યુ બેન, તમારો આભાર.